જોઈએ સમાચાર વિગતવાર। વડ ગામે મનરેગા યોજનામાં થયેલા ભ્રષ્ટાચાર અંગે કોંગ્રેસ ફરી ગંભીર આક્ષેપો કરી રહ્યા છે। કોંગ્રેસનું કહેવું છે કે તંત્રએ ગઈકાલે રાત્રે ચૂપચાપ તપાસ હાથ ધરી હતી, પરંતુ તે તપાસ પારદર્શક નહોતી અને સરપંચ સાથે મળીભૂત થઈ ખોટા પુરાવા ઉભા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। કોંગ્રેસના આરોપ મુજબ અધિકારીઓ ખાડા ખોદીને સાથે લાવેલા પથ્થરો નાખી એ જ સ્થળેથી સેમ્પલ લઈ રહ્યા હોવાના ગ્રામજનોએ વિડીયોના પુરાવા રજૂ કર્યા છે। હોબાળો થતા અધિકારીઓની ટીમ રાત્રે સ્થળ પરથી જતી રહી હતી। આજે દિવસે ફરી તપાસ હાથ ધરાઈ હતી, પરંતુ ગ્રામજનોએ ફરી વાંધો ઉઠાવ્યો હતો કે હકીકતમાં જે કામો થયા નથી તે સ્થળેથી સેમ્પલ લેવામાં આવ્યા નથી, પરંતુ બીજી યોજના કામ બતાવીને તપાસને રફાદફા કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલાએ સરકાર પર આરોપ મૂકી જણાવ્યું કે સરકાર અને તંત્ર ભ્રષ્ટાચાર ઢાંકવાનો પ્રયાસ કરી રહ્યા છે। ભાજપ સરકાર પારદર્શક તપાસ કરવા માંગતી નથી। સંદીપ માંગરોલાએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક નિષ્પક્ષ એસઆઈટી રચીને તપાસ નહીં કરવામાં આવે તો આ મુદ્દે જનતા સાથે રસ્તા પર ઉતરીને લડત હાથ ધરાશે। મનરેગા કૌભાંડ સમગ્ર ગુજરાતની અંદર ખૂબ મોટા પાયે ઉજાગર થયેલું છે, પરંતુ સરકાર નિષ્પક્ષ તપાસ કરાવવા માંગતી નથી। પોલીસ પણ નિષ્પક્ષ તપાસ કરવા માંગતી નથી। જે ફરિયાદો થઈ છે એ ફરિયાદની અંદર પણ ધાક પીછોડો કરવા માટેનો પ્રયત્ન થઈ રહેલો છે અને માત્ર દેખાવ પૂરતું કામગીરી કરવામાં આવી રહેલી છે। કોંગ્રેસે ગયા મહિને ઓગસ્ટ મહિનામાં વડ જંબુસર ખાતે જે જનતા રેડ કરેલી અને જે ભ્રષ્ટાચાર ઉજાગર કરેલો હતો એની તપાસ માટે ટીમો અસંખ્ય અમારા દબાણ પછી ત્યાં પહોંચી તો એ રાતના સમયે 8 વાગ્યાની આસપાસ પહોંચી અને ચૂપચાપ રીતે તપાસ આદરી હતી, જેની અંદર સરપંચ અને ગામના બીજા જે કૌભાંડની અંદર સંડોવાયેલા લોકોને સાથે રાખી અને એક ટ્રેક્ટરની અંદર પથ્થરો લાવી અને જે સેમ્પલ લેવાના હતા ત્યાં ખાડા ખોદી અને એ પથ્થરો ત્યાં લાખી અને એ જ પથ્થરો ફરી પાછા કાઢી અને એના વજન કરી અને તપાસને ખોટી દિશામાં લઈ જવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહેલો છે। ત્યારે આના વિડીયો ગ્રામજનોએ જાહેર કરેલા છે અને ગ્રામજનોને એવી શંકા ગઈ કે આ કોઈ ચોર આવ્યા છે, આમ કરીને ત્યાં તપાસ કરતા આ મનરેગાની ટીમ હતી અને એ મનરેગાની ટીમ રાત્રે કેમ આવી એ પણ એક પ્રશ્ન છે। જે ફરિયાદી હતા, જે ગામના ગ્રામજનો હતા, તેઓને કેમ અંધારામાં રાખવામાં આવ્યા, સરપંચ એમની સાથે હતા અને રાત્રે આ તપાસ કેમ હાથ ધરવામાં આવી એ પણ એક પ્રશ્ન છે। સરકાર અને પોલીસ આ બંને નિષ્પક્ષ તપાસ થવા દેવા માંગતા નથી અને ભ્રષ્ટાચારને છાવરી રહેલા છે અને બધાની મિલીભગતથી આ મનરેગાનું કૌભાંડ દબાવી રાખવા માટેનો પ્રયાસ થઈ રહેલો છે। ત્યારે ગ્રામજનોની સતર્કતાના કારણે આ સમગ્ર મામલો બહાર આવેલો છે। હું ગ્રામજનોને અભિનંદન આપું છું અને સાથે સાથે આજે જ્યારે ફરી મનરેગાની ટીમ ત્યાં સ્થળ ઉપર તપાસ માટે દિવસે ગ્રામજનોના આગ્રહથી ગઈ અને એ વખતે જે સ્થિતિ ઊભી થઈ છે એના વિડીયો પણ આપણે જોઈ શકીએ છીએ કે જે રસ્તાઓ બતાવવામાં આવ્યા છે, જ્યાંથી સેમ્પલો લેવામાં આવે છે, એ રસ્તાઓ મનરેગાના છે જ નહીં, પરંતુ નર્મદા યોજના અને બીજી યોજનાના રસ્તાઓને મનરેગામાં બતાવી અને ભયંકર મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલો છે। હું તમામ સરકારના અધિકારીઓને આગ્રહપૂર્વક વિનંતી કરું છું કે જો નિષ્પક્ષ તપાસ કરવી હોય તો સારી એસઆઈટી બનાવી અને એની નિષ્પક્ષ તપાસ કરાવો। બાકી આવા ખોટી તપાસના નામે